અમદાવાદ શહેરમાં 1 જાન્યુઆરી 2025થી રિક્ષાની અંદર મીટર ફરજિયાત કરવા માટેનું એક જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું. જોકે ત્યારબાદ હવે ગણતરીના દિવસો બાકી છે 1 જાન્યુઆરીને, ત્યારે તે પૂર્વે અમદાવાદમાં આ રિક્ષા ચાલકો છે તે મીટર લગાવવા માટે કતારોમાં લાગેલા છે. જોઈ શકાય છે કે જે જગ્યાએ આ મીટર લગાવવામાં આવે છે, જે જગ્યાએ આ કામગીરી કરવામાં આવે છે, તેની બહાર હાલ રિક્ષાઓની કતારો છે કે જે જોવા મળી રહી છે. એક નહીં, બે નહીં, પરંતુ અહીંયા અનેક રિક્ષાઓ છે કે જે રિક્ષા ચાલકો છે કે જે અત્યારે મીટર લગાવવા માટે આ પ્રકારે લાઈનોમાં લાગ્યા છે. વહેલી સવારથી જ રિક્ષા ચાલકો અહીંયા આવી પહોંચે છે અને જે મીટર લગાવવાનું જે જગ્યા છે, જે સ્થાન છે, ત્યાં જે રિક્ષા ચાલકો છે તેમને કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. જે રીતે રિક્ષા ચાલકો માટે આ જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે કે રિક્ષાની અંદર મીટરો છે કે જે ફરજિયાત હોવા જોઈએ, જેથી કરીને જે નક્કી કરવામાં આવે છે, જે મર્યાદિત રકમો, તેટલી રકમ છે કે જે મીટરમાં જ્યારે જે પેસેન્જર બેસે છે રિક્ષામાં, ત્યારે તેની પાસે ચૂકવવામાં લેવામાં આવે, ત્યારે રિક્ષામાં હાલ જોઈ શકાય છે કે મીટર છે તે લગાવવામાં આવી રહ્યું છે અને આ મીટર જે છે તે લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જો કે ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકોને અત્યારે હાલ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે કલાકો સુધી તેમને અહીંયા રાહ જોવી પડે છે. આપ મીટર લગાવાયા, કેટલી મુશ્કેલી પૂરેપૂરી છે બેન. એની અંદર એવું છે કે પોલીસવાળા અત્યારે પકડે છે કે મીટર લગાવીને જ આવો કહે છે. પછી પેસેન્જર તો અમારા જોડે બેસવાનું છે નહીં, આજે નથી બેસવાનું, કાલે ઉચ્ચકની વાત કરે છે. પેસેન્જરો ઉચ્ચકની વાત કરે છે કે ઉચ્ચક બેસાડો, મીટરથી અમારે નથી બેસવું એવું કહે છે પેસેન્જર. શું કેવું છે તમારે? નથી, મીટરથી કોઈ પેસેન્જર બેસવા માટે તૈયાર જ નથી, પણ અમારે આ રૂલ્સનું પાલન કરવા માટે લગાવીએ છીએ બેન, કારણ કે પોલીસવાળા અમને પકડશે. આ કેટલા કલાકોથી અહીંયા રાહ જુઓ છો? સવારના 6 વાગ્યાથી લગાઈને સવારના 6 વાગ્યાથી અમે અહીંયા છીએ લાઈનમાં. ત્યારે આજે હવડાલ નંબરમાં આ મીટર મળ્યું બરાબર ને. ઓનલાઈન જે ધંધો કરે છે એમના હિસાબે અમારું શું કેવું છે ઓનલાઈન ધંધા વિશે? શું કેવું? અરે ઓનલાઈનમાં ફરજિયાત કરો ને, તમે ઓનલાઈન સપડો બંધ થવું જોઈએ બેન. હવે અમારે લગાવીએ કલાકો બરોબર, પેસેન્જર બેવાના નહીં રિક્ષામાં. સરકારને પેલે એવું જોઈએ કે પેસેન્જર રિક્ષામાં બેસે. આ પેસેન્જર એ રિક્ષામાં નહીં બેસતા તો ઇલેક્ટ્રોનમાં ક્યાંથી બેસશે? અમારે આ પૈસા શું કરવાનું? અમારે શું આપનું શું કહેવું છે? આ મીટર લગાવવાનું જે ફરજિયાત કરવામાં આવ્યું છે, કેટલી મુશ્કેલી પડે છે? કેટલા કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે? એક જાતનું તો સારું કહેવાય છે કે જે છે કાયદા પ્રમાણે છે રિક્ષાવાળા પાલન કરે છે, પણ એકચ્યુઅલી એવું છે કે પેસેન્જરને પછી પ્રમાણે બી જોવું પડે છે, કોઓપરેટ કરવું પડે છે, કેમ કે ઓનલાઈન ધંધો ચાલે છે એટલે બધાને મુશ્કેલ થાય છે. સવારના 6 વાગ્યાના લાઈનમાં ઊભા છે એટલે બહુ મુશ્કેલી થઈ રહી છે. અચ્છા, કેટલા કલાકોથી અહીં ઊભું રહેવું પડે છે અને મીટર ખરીદવા માટે પણ ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? મારે અહીંયા આગળ અમે લોકો હું 7:30નો અહીંયા આવ્યો છું બરાબર. 7:30નો અત્યારે આવ્યો છું. અત્યારે મને કે હાજે આવજો કે તમારો વાયર આવ્યો નથી, મને આ કીધું. અને ઓલા ઉબેર માટે આમ કહેવા માગું છું બેન કે ઓલા ઉબેરવાળા માટે કોઈ સુવિધા નહીં. એમ લોકોને અમારા લોકોના માટે જ બધું આ થાય છે, અમારા પર જ બધું દબાવ કરે છે. આ પોલીસવાળા પૈસા ખાવા માટે મીટરનું બધું લાગુ કર્યું છે મારા બેન. બસ મારે આટલું જ કહેવાનું છે. અચ્છા, આ મીટર લગાવવામાં આવશે તો ફાયદો કોને થશે? રિક્ષા ચાલકને કે બેસનાર ચાલકને બી નહીં થાય, બેસનાર પેસેન્જરને તો ફાયદો થાય જ છે, પણ આ તો જે મીટર વેચનારને હમણાં ખૂબ જ ફાયદો થવાનો છે. અને આ કાયદો જો કે 4-5 દિવસ કે અથવા મહિનો સુધી ચાલશે અને પછી બધા ભૂલી જશે, કારણ કે પોલીસવાળાને શું છે કે આ બધું આ મીટરો જે પેક છે વેચાય અને પછી મહિના પછી કોઈ જાણશે નહીં. અત્યારે અમારો બધાનો ખૂબ જ ટાઈમ બગડી રહ્યો છે. અહીંયા આગળ સવારથી અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ, મીટરો લઈ રહ્યા છીએ. હજી અમારી ગાડીનો નંબર ક્યારે આવશે, ફિટિંગ ક્યારે થશે, એની કોઈ જ હજી નક્કી નથી. આખો દિવસ અમારો બગડશે અને પછી 15 દિવસ પછી બધા ભૂલી જશે, મહિના પછી કોઈ આ લાગુ પડશે જ નહીં. અચ્છા, આ જે રીતે મીટર લગાવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મીટર કેટલામાં મળે છે અને કઈ રીતે અહીંયા કલાકો સુધી ઊભું રહેવું પડે? તો સવારે 7 વાગે એને ઊભો હોય છું. મીટર દુકાન બંધ હતી, ક્યારના ઊભા હતા. મીટર અમે જૂનું આપવા ગયા તો રિપેરિંગ નહીં થાય, તમારે નવું મીટર લેવું પડશે એમ કહીએ છીએ. મીટર કમસે કમ 1800, 2000, 2500ની આસપાસ આવે છે. એટલે ઓલા ઉબેર રેપિડો ચાલે છે, ગાડી ચાલે છે, 2 વ્હીલ ચાલે છે. 2 વ્હીલને એમના માટે કંઈ કાયદો નથી, રિક્ષાવાળા માટે બધો કાયદો થાય છે. બિલકુલ, તો જે રીતે રિક્ષા ચાલકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેનું કારણ છે કે 1 જાન્યુઆરી 2025થી આજે મીટર ફરજિયાત લગાવવા માટેનું આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેની સામે જ્યારે મીટર લગાવવા માટે રિક્ષા ચાલકો આવે છે ત્યારે અહીંયા પણ જે ભીડ જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે જે મીટર જે જગ્યાએ મળે છે, આ જે ઓથોરાઇઝડ ડિસ્ટ્રીબ્યુટર છે તેના ત્યાં પણ આટલી બધી લાઈનો છે તે લોકોની લાગેલી છે અને મીટર ખરીદવા માટે અને ત્યારબાદ મીટર લગાવવા માટે, એટલે કે અનેક મુશ્કેલીનો સામનો જે રિક્ષા ચાલકો છે તેને કરવો
પડે છે ત્યારે રિક્ષા ચાલકો પર ક્યાંક ને ક્યાંક મીટર લગાવવાનો તેમને વાંધો નથી, પરંતુ તેની સામે અન્ય ખાનગી કંપનીઓ જે છે કે જે ઓનલાઈન જે ખાસ કરીને રિક્ષા જે ફેરવે છે તેની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી, તેને લઈને પણ રિક્ષા ચાલકો સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.